અમદાવાદના જૂના વિસ્તારોમાં અને પૌળોની શાન ગણાતી ચકલીઓની ચીચી હવે ધીમે ધીમે શાંત થઈ રહી છે. આલુ થતી જતી ચકલીઓને બચાવવા અને તેમનું જતન કરવા માટે શહેરની સામાજિક સંસ્થા એનિમલ લાઈફ કેર દ્વારા એક પ્રયાસ ચકલી બચાવવાનું અભિયાન તેજ કરવામાં આવ્યું છે. અમદાવાદના જૂના વિસ્તારો અને પોળોની શાન ગણાતી ચકલીઓની ચીચી હવે ધીમે ધીમે શાંત થઈ રહી છે. અલુપ્ત થતી જતી ચકલીઓને બચાવવા સંસ્થા દ્વારા નાગરિકોને પોતાના ઘરની બહાર ચકલીઓ માટે માળા લગાવવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. સંસ્થાના કાર્યકરોનું કહેવું છે કે અગાઉના સમયમાં ઘરોની ડિઝાઇન એવી હતી કે જેમાં નાના ગોખલા અને છાજલીઓ રહેતી, જ્યાં ચકલીઓની આસાનીથી માળો બનાવી શકતી હતી. પરંતુ આધુનિક સિમેન્ટ કોન્ક્રીટના મકાનો આવી જગ્યાઓને અભાવ હોવાથી ચકલીઓ પાસે રહેઠાણ બચ્યું નથી. વધતું જતું શહેરીકરણ અને પ્રદૂષણ, મોબાઈલ ટાવરનું રેડિયેશન અને ઘટતા જતા વૃક્ષો આ નાનકડા પક્ષીઓને અસ્તિત્વ માટે મોટો ખતરો બની રહ્યા છે. ત્યારે જે એનિમલ લાઈફ કેર દ્વારા સિટી વિસ્તારમાં અને અન્ય જગ્યા પર કેટલાય ઘણા વર્ષોથી અમે ચકલીઓ બચાવવા માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છીએ અને આપ જોઈ રહ્યા છો કે આવા માટીના માળાનું ફ્રીમાં વિતરણ કરી રહ્યા છે. અમારો મુખ્ય ઉદ્દેશ છે કે ભાઈ ચકલીઓ ફરીથી એના માળામાં પુનઃ વસવાટ કરે, કારણ કે અત્યારે હાલ જોવા જઈએ તો આર્ટિફિશિયલ દિવાલો થઈ ગઈ. આ અભિયાન અંતર્ગત અમદાવાદના પરિમલ ગાર્ડન સહિતના વિવિધ વિસ્તારોમાં નાગરિકોને વિનામૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ જણાવ્યું કે અગાઉના સમયમાં બાળકો ચકલીઓની વાર્તાઓ સાંભળીને મોટા થતા હતા, પરંતુ આજની પેઢી માટે ચકલી જોવી પણ દુર્લભ બની ગઈ છે. જોકે દરેક પરિવારે પોતાના આંગણે ગેલેરીમાં એક નાનો માળો અને પાણીનું કુંડું રાખે તો પક્ષીને ફરી પાછું લાવી શકાય છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.